દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરતા એક મંદિર મળી આવ્યું છે। ઘાસના મેદાનોમાં છુપાયેલું હનુમાન મંદિર મળી આવ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર આ પોસ્ટ કર્યું છે। ગેરકાયદે અતિક્રમણથી મંદિરનો ત્યાગ થયો હતો। ગુજરાત પોલીસે પુનઃસ્થાપન માટે પહેલ કરી છે। મંદિરને જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવ્યું છે। દ્વારકાના બાલાપોર વિસ્તારમાં ડેમોલેશન કરવામાં આવ્યું હતું અને ડેમોલેશન બાદ આ મંદિર અહીંથી મળી આવ્યું છે। ઘાસના મેદાનોમાં છુપાયેલું હનુમાન મંદિર મળી આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોસ્ટ કરી અને તેમણે કહ્યું કે ડેમોલેશન દરમિયાન આ એક મંદિર મળી આવ્યું છે જે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગેરકાયદે અતિક્રમણથી મંદિરનો ત્યાગ થયો હતો અને જ્યારે અતિક્રમણ હટાવવામાં આવ્યું ત્યારે આ મંદિર મળી આવ્યું। ત્યારે ગુજરાત પોલીસ પુનઃસ્થાપન માટે પહેલ કરી ચૂકી છે અને જાહેર જનતા માટે ફરીથી આ મંદિરને ખોલવામાં આવ્યું છે।